સીટ મળી રહી છે. તો તે જોઈને અત્યારે આપણે જોયું તો નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ જે અત્યારે 2.5% જેવું જ અત્યારે અપ છે. અને જો આ રિઝલ્ટ 350 ઉપર આવે તો હું માનું છું કે કાલે બીજું હજી માર્કેટ ઉપર જઈ શકે છે અને આ વીક આખું માર્કેટ બહુ સારું તેજી બતાવી શકે છે. ખાસ તો આ વખતે આ પ્રકારની જે સ્થિતિ આજે આ વખતે જે છે 2014માં કઈ પ્રકારની સ્થિતિ હતી, 19માં કઈ પ્રકારની સ્થિતિ, કમ્પેરિઝન કરવામાં આવે તો સ્થિતિ વધશે કે પછી ક્યાંક તમને એવું લાગે છે કે શેર માર્કેટ ડાઉનફોલ થશે? 2014માં જોઈએ તો ઇલેક્શનના 3 મહિના પછીનું રિટર્ન જોઈએ તો સેન્સેક્સનું અંદાજિત 16% જેવું રિટર્ન હતું અને નિફ્ટીનું જોઈએ તો 10% જેવું વધ્યું હતું. 2019માં આપણે જોઈએ તો ઇલેક્શન પછીના 3 મહિનામાં નિફ્ટી અને સેન્સેક્સે કમ્પેરેટિવલી 2% જેવું રિટર્ન આપ્યું છે. અને આ વખતે આપણે જોઈએ તો ઇલેક્શન પહેલાંના 3 મહિનામાં ઓલરેડી નિફ્ટી 5.5થી લઈને 7.5% સુધીનું રિટર્ન અત્યારે આપી ચૂકી છે. પણ હું એક શેર બ્રોકર તરીકે એવી આશા છે કે ઇન્ડીએ જો 380 ઉપર સીટ આવી શકે તો આગામી દિવસોમાં માર્કેટ હજી તેજી બતાવી શકે એમ છે. એના મહત્ત્વના 2-3 કારણો છે. એક કારણ છે એફઆઈ જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે ચલાવે છે એ લોકોની અત્યારે ઇન્ડેક્સ શોર્ટ પોઝિશન જોઈએ તો એ અત્યારે 13%, 3 લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ કરીને બેઠા છે. તો એનું શોર્ટ કવરિંગ ચાલુ રહેશે આગામી દિવસોમાં. બીજું જોઈએ તો આપણે જીડીપીનો આંકડો આવ્યો 8.2%, જે ગયા વર્ષ કરતાં ખૂબ જ સારો આવ્યો છે. ત્રીજું એક કારણ છે જીએસટી કલેક્શન. તમે જોવો છો હર મહિને ખૂબ જ વધીને આવી છે. મે 2024માં જીએસટી કલેક્શન 1.73 લાખ કરોડ આવ્યું છે, 10% વધીને આવ્યું. તો આ બધા કારણો આપણી ઇન્ડિયન ભારતની ગ્રોથ સ્ટોરી બહુ જ ખૂબ જ મોટી છે અને જે ચાલુ રહેશે. ખાસ તો જે રીતના અત્યારે સ્થિતિ અત્યારે જે રીતનું માર્કેટ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એ માર્કેટમાં અત્યારે કઈ રીતે અત્યારે પોઝિશન છે અને ખાસ તો કયા ફિલ્ડમાં રોકાણ કરવાવાળાને ફાયદો મળશે? આગામી દિવસોમાં સેક્ટર સ્પેસિફિક માટે રેલવે સેક્ટર જે પીએસયુ સેક્ટર જે ડિસેમ્બર મહિનાથી લીડરશિપ લઈ રહ્યું છે એમાં રેલવે સેક્ટર સ્પેસિફિકલી JWL અથવા કોનકોર કરી શેર્સ બહુ સારા છે જે રોકાણકારોને સારું રિટર્ન આપી શકે એમ છે. બીજું સેક્ટર છે બેન્કિંગ સેક્ટર. બેન્કિંગ સેક્ટરમાં પ્રાઇવેટ બેન્ક્સ જે એમના પી રેશિયો કરતાં અત્યારે સસ્તા ભાવે સસ્તી વેલ્યુએશનને મળી રહી છે તો રોકાણકારોએ તેમાં ઇન્વેસ્ટમેન્ટ. ત્રીજું સેક્ટર છે ઇન્ફ્રા સેક્ટર. ઇન્ફ્રા સેક્ટરમાં સ્પેસિફિકલી સિમેન્ટ સેક્ટર ખૂબ જ સારું આગામી દિવસોમાં બતાવી શકે એમ છે.